હેલો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 12ની પહેલા યુનિટની પહેલી પોયમ છે, જેનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા। તો આજે શીખવા જઈ રહ્યા છે। ચલો, બહુ જ મસ્ત મજાની પોયમ છે, મોજથી ભણીશું, મોજથી શીખીશું। તો બધાનું ધ્યાન અહીંયા। તો આ શેની વાત કરી છે, પહેલાં તો નાનો પરિચય આપી દઉં તમને કે વિશ્વનો જે સૌથી મોટો પહાડ એ કયો છે, તો માઉન્ટ એવરેસ્ટ છે। તો એ વિશ્વનો સૌથી ઊંચો છે, પરંતુ ભારતનો સૌથી ઊંચો પહાડી કહેવાય છે એ કંચનજંગા છે। એની અહીંયા વાત કરી છે। વિદેશના એક કવિત્રી છે ક્રિસ્ટીના, એ ત્યાં ગયા હતા અને એનું સૌંદર્ય જોઈને એટલા મંત્રમુગ્ધ થયા હતા અને એમને આ પોયમ એને વિસ્તારપૂર્વક અહીંયા એનું વર્ણન કરેલું છે। તો આપણે જોઈશું એ। તો પહેલું જ છે ધ સ્ટાર્ટિંગ આપણે કરી દઈએ તો ત્યાં એક ટાઈગર હિલ છે। તમને થોડું પહેલાં સમજાવી દઉં કે ત્યાં એક ટાઈગર હિલ છે। 3:30-4 વાગે ત્યાંના પ્રવાસીઓ ત્યાં પહોંચી જાય છે, પોતાના કેમેરા મોબાઈલ લઈને ત્યાં પહોંચે છે। કેમ? ત્યાંનો જે સૂર્યનો ઉદય છે, સનરાઈઝ છે, એ જોવા માટે ત્યાં પહોંચી જાય છે, કારણ કે એનો નજારો એકદમ અદ્ભુત છે। ભવિષ્યમાં તમને મોકો મળે તો ચોક્કસથી ત્યાં ફરવા અચૂક જજો। તો ચલો આપણે ફટાફટ ટાઈમ વેસ્ટ ના કરતા પોયમની શરૂઆત કરીએ। વચ્ચે વચ્ચે હું તમને કહેતી જઈશ કે કેવા કેવા પ્રશ્નો આ પોયમમાંથી પૂછાય છે। આમાં 4 સ્ટાન્જા છે। પોયમ છે એટલે એના ફકરાને સ્ટાન્જા કહેવાય છે, લેસન હોય તો એના ફકરાને પેરેગ્રાફ કહેવાય છે। તો સ્ટાર્ટ કરીએ। ધ વેપર રાઈઝ। વેપર એટલે વરાળ। વરાળ હંમેશા ક્યાં જતી હોય? રાઈઝ એટલે કે ઉપર જાય છે। પણ આ કયા વરાળની વાત કરે છે? કે જે બરફની ઠંડી ઠંડી અંદરથી નીકળતી હોય ને એ વરાળની વાત કરે છે। એટલે કે તમે જોયું હશે, જે હિમ જે કહેવાય છે, બરોબર બરફ છવાઈ ગયો હોય તો એમાંથી જે નીકળતી હોય એ વરાળની અહીંયા વાત કરી છે। તો વેપર રાઈઝ તમે ફોટામાં પણ પહેલાં જોઈ લો, મેં તમને ફોટા બે બતાવ્યા છે એટલે તમને પહાડનો પણ ખ્યાલ આવશે કે આ કેવો પહાડ, કેવી હિમાલયની પર્વતમાળાની અહીંયા વાત કરી છે। ધ વેપર રાઈઝ ટુ ધ માઉન્ટેન સ્કાઈઝ। તો આ જે વેપર છે ક્યાં જાય છે? માઉન્ટેન સ્કાય એટલે કે આકાશ તરફ જાય છે, આકાશને ટચ કરવા માટે જતી હોય એવું અહીંયા લાગે છે। ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી। ક્લેડનો અહીંયા સિનોનિમ્સ છે કવર્ડ। ક્લેડ એટલે કવર્ડ, ગુજરાતીમાં કહીએ તો છવાયેલું છે। તો કેવું છવાયેલું છે? પર્પલ ગ્લોરી એટલે કે જાંબુડિયા કલરમાં જાણે છવાયેલું હોય ને એવું લાગે છે। while in a love light glows on the eternal snow upon the summit હોરી। તો પહેલા આપણે ત્યાં જતા રહીશું સમિટ હોરી તરફ। સમિટ હોરી એટલે કે સમિટ એટલે શિખર। તો જે પર્વત છે, જે પહાડ છે, એનું શિખર છે એ હોરી છે। હોરી એટલે કે એન્શિયન્ટ એટલે કે જૂનું, ANCIENT। એન્શિયન્ટ એ સિનોનિમ્સમાં તમને પૂછાઈ શકે છે, નિયરેસ્ટ મિનિંગમાં પૂછાઈ શકે છે। તો અંડરલાઈન જરૂરથી આની નીચે કરી દેજો, બાજુમાં લખી દેજો એન્શિયન્ટ। તો આ હિમાલયની જે પર્વતમાળા છે ને નવી નથી, એ વર્ષો જૂની છે, એટલે અહીંયા લખ્યું છે એન્શિયન્ટ। એટલે કે સમિટ છે ને એ હોરી છે, એન્શિયન્ટ છે। આ પર્વતમાળા છે ને કેટલાય વર્ષો પહેલાની છે એવું લખ્યું છે। while the love light glows એટલે કે એના પર જે બરફ છવાયેલો છે, જે પર્વતમાળા પર એની પર લવ લાઇટ જે ગ્લોઝ થાય છે। હવે તમને પાછો પ્રશ્ન થશે, આ લવ લાઇટ એટલે કેવા કલરની વાત કરી છે? તો જેમાં બ્લુ છે, રેડ છે, પિંક છે, એનું જે મિક્સચર થાય ને એવા કલરની વાત કરી છે। ધારો કે જાંબુ હોય તો એનો કેવો કલર હોય? તમે ફોટામાં જોઈ શકો છો, થોડું પિંક જેવું ને ઓરેન્જ જેવું દેખાતું હશે। તો એવા લવ લાઇટ કલરની વાત કરી છે। ગ્લો કરે છે, દેખાય છે, ક્યાં? ઓન ધ ઇટર્નલ શો। અહીંયા ફરીથી એક બીજો સિનોનિમ્સ આવે છે ઇટર્નલ। ઇટર્નલ એટલે કે હંમેશા। થોડો એવો બરફ નથી આ કે સવારે બરફ દેખાય છે, સાંજે ગયા, બપોરે તડકો આવે ને ઓગળી ગયો, એવો બરફની વાત નથી કરી। આ હંમેશા એ જગ્યાએ રહેતા ઇટર્નલ બરફની વાત કરી છે કે આ જે સ્નો છે ને એ કેવો છે? ઇટર્નલ છે, હંમેશા ત્યાં રહે છે અને એની ઉપર લવ લાઇટ પ્રકાશ પાડે છે। સરસ મજાનું એનું વર્ણન કર્યું છે કે કેવું દેખાતું હોય છે, એની અહીંયા વાત કરી છે। તો આપણે આમાંથી એવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે કે where does the love light glows? તો love light glows on a eternal snow। eternal snow પર love light glows કરે છે, એ ક્વેશ્ચન પૂછાઈ શકે છે। બીજો ક્વેશ્ચન એવો પૂછાઈ શકે છે, વોટ ઇઝ ધ લવ લાઇટ એકોર્ડિંગ ટુ ધ પોએટ? તો લવ લાઇટ છે એકોર્ડિંગ ટુ ધ પોએટ એટલે પોએટના મતે લવ લાઇટ શું છે? પોએટ
પોએટના મતે લવ લાઇટ શું છે એની અહીંયા વાત કરી છે. તો લવ લાઇટનો મીન્સ એટલે એનો મતલબ એવો થાય છે અર્લી મોર્નિંગ રેઝ ઓફ ધ સન, સૂર્યના વહેલી સવારના કિરણો, એને લવ લાઇટ પોએટના મતે અહીંયા એકોર્ડિંગ ટુ પોએટ એ એનો આન્સર થઈ શકે છે. તો આ સ્ટાન્જામાંથી આ બે આન્સર થઈ શકે છે. ત્રીજું મેં તમને વાત કરી એમ હોરી એટલે શું, તો એ એન્શિયન્ટ છે, એ પણ થઈ શકે છે. ક્લેડ એટલે શું, તો ક્લેડ શું છે, કવર્ડ છે. તો આટલી વસ્તુ આપણે પહેલા અત્યારે જે ફર્સ્ટ સ્ટાન્જામાં જોઈ. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, અહીંયા વાત છે હિમાલયાસ ક્વીન. તો હિમાલયાની ક્વીન કોને કહી છે, તો કંચનજંગાને હિમાલયની ક્વીન કહી છે કવિત્રીએ. તો અહીંયા એક ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે, તો આપણને ખ્યાલ હોવું જોઈએ કે હિમાલયાની ક્વીન એટલે કંચનજંગા. તો એન્ડ ધ હિમાલયાસ ક્વીન કેવી છે, કામ એન્ડ સિરીન છે. અહીંયા બે પાછા સિનોનિમ્સ આવી ગયા છે, તો અહીંયા ધ્યાન આપો. કામ એટલે એકદમ શાંત અને સિરીન એટલે ગંભીર. તો હિમાલયની જે ક્વીન છે એટલે કે કાંચનજંગાની જે વાત કરીએ છીએ તે કેવું છે, તો એકદમ કામ છે એટલે કે શાંત છે અને એકદમ ગંભીર છે, એને અહીંયા વાત કરી છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, હવે અહીંયા તેનું વર્ણન કર્યું છે કે કેવું લાગે છે, તો જાણે સ્વર્ગ જેવો અનુભવ થાય છે. સ્વર્ગનું દ્રશ્ય જાણે આપણી સામે આવી ગયું હોય ને તેવું લાગે છે. આપણે સ્વર્ગ જોયું નથી ભાઈ કોઈએ, બરાબર? એટલે આપણે ખાલી ટીવીમાં જૂની સિરિયલોમાં જોયેલું છે કે આવું કદાચ સ્વર્ગ હશે, અનુમાન આપણે કર્યું છે. કારણ કે કોઈ એવું નથી કે સ્વર્ગમાં જઈને પાછું કહેવા આવ્યું હોય કે સ્વર્ગ આવું છે, બરાબર? પરંતુ આપણે જે જોયેલું છે ને એ પ્રમાણે અહીંયા કવિત્રી વાત કરે છે કે સરસ મજાનું હિમાલય પર જ્યારે શંકર ભગવાન બેઠા હોય, આજુબાજુ એટલો બધો બરફ છવાયેલો હોય, એમાંથી જાણે વરાળ નીકળતી હોય અને સરસ મજાની અપ્સરાઓ ત્યાં ફરતી હોય છે. આવું દ્રશ્ય જાણે ત્યાં આપણને દેખાતું હોય ને એવું સરસ મજાનું દેખાય છે કે સફેદ કલરની ચાદર એક મસ્ત પથરાયેલી છે, ધીમે ધીમે બાષ્પ ઉપર ઉપર જતી હોય છે, એવું અહીંયા વર્ણન કર્યું છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, અહીંયા ધ્યાન આપજો, ROBES, રોબ્સ એટલે અહીંયા કપડાની વાત કરી છે. પણ કેવા કપડાની વાત કરી છે, તો સફેદ કલરના ગાઉનની વાત કરી છે. ગાઉન એટલે શું કે આખું જ આમ પહેરેલું હોય, સફેદ કલરનું હોય. તમે ખ્રિસ્તીઓના મેરેજમાં જોયું હશે કે જે એમની બ્રાઇડ હોય છે એ કેવું પહેરતી હોય છે, આખું વ્હાઇટ કલરનું પહેરતી હોય છે અને પાછળ પણ લાંબુ લાંબુ ગાઉન હોય છે કે એને પકડવા માટે પણ 2-3 માણસની જરૂર પડતી હોય છે. તો એવા જાણે ગાઉન સરસ મજાનું પહેર્યું હોય ને વ્હાઇટ કલરનું, કારણ કે ત્યાં તો એકદમ બરફ છવાયેલું છે, તો ત્યાં સરસ મજાનું ગાઉન બરફવાળું પહેરીને ત્યાં ઊભું હોય એવું લાગે છે. બાથડિંગ ગોલ્ડન લાઇટ, અને જાણે કે હિમાલયની ક્વીન છે, રાણી છે, આ કાંચનજંગા છે, એ બાથ લે છે એટલે કે સ્નાન કરે છે. શેમાં સ્નાન કરે છે, ગોલ્ડન લાઇટ. કેમ, એની ઉપર જે પ્રકાશ પડે છે ને સોનેરી કલરનો છે. તો સોનેરી કલરના પ્રકાશની જે એની પર પડે છે એટલે અહીંયા એવું વર્ણન કર્યું છે કે એમાં જાણે નાહી રહી છે. આ જે ક્વીન છે હિમાલયની એ જાણે નાહી રહી છે. વેર, ક્યાં નાહી રહી છે, વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ એટલે કે જ્યાં પૃથ્વી અને આકાશ બંને મળતા હોય. તો પૃથ્વી અને આકાશ બંને મળતા હોય, ગુજરાતીમાં આપણે કહીએ છીએ ક્ષિતિજ. તો જેમ પૃથ્વી અને આકાશ બંને એક થઈ જાય છે ત્યાં જાણે હિમાલયની ક્વીન ગોલ્ડન કિરણો ત્યાં પડે છે અને એમાં સ્નાન કરતી હોય એવી લાગે છે. હવે નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જઈએ આપણે, નેક્સ્ટ સ્ટાન્જા તરફ જઈએ આપણે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ ધ મેલો હ્યુઝ. મોર્નિંગ ડ્યુઝ એટલે કે સવારના ઝાકળ બિંદુ. ડ્યુઝ, માઉન્ટેન ડ્યુઝ તમે એડ જોઈ હશે, તો એ ડ્યુઝનો મતલબ થાય છે ઝાકળ. તો સવારમાં જે ઝાકળ હોય છે, એન્ડ મેલો હ્યુઝ. મેલો હ્યુઝ એટલે કે ભીની રંગની છટાઓ કે જે શું થતું હોય છે, સૂર્યના કિરણો જ્યારે એની ઉપર પડતા હોય છે ત્યારે ધીમે ધીમે જે ટીપ્પા હોય છે નીચેની તરફ સરકતા હોય છે. તો એની અહીંયા વાત કરી છે કે જેવા સૂર્યના કિરણો એની પર પડે છે એ ટીપ્પા ધીમે ધીમે નીચે સરકે છે. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, એટલે કે ફેરી એટલે પરીઓની વાત કરી છે કે પરી હોય એના ફિંગર કેવા હોય, એકદમ સોફ્ટ હોય છે. આપણે પરી જોઈ નથી પણ આપણને એવું ખ્યાલ છે કે આવી પરી હશે, બરાબર? તો એક સરસ મજાની પરી અને જેના હાથ એકદમ સોફ્ટ હોય અને એ જાણે એના ચીક્સ ઉપર ધીમે ધીમે હાથ ફેરવતી હોય, આંગળીઓ ફેરવતી હોય ને એવી અનુભૂતિ થાય છે.
while over the rills. રિલ્સ એટલે શું? તો નાના નાના ઝરણાઓ, જેને સ્ટ્રીમ્સ કહેવાય છે, એને રિલ્સ એટલે ઝરણાઓ. તો જે ઝરણાઓ હોય છે, ઓવર એટલે ઝરણાઓની પેલે પાર. એન્ડ ધ સન કિસ્ડ હિલ. હિલને સન કિસ્ડ કરે છે. એનો મતલબ એમ કે સન એ જે ટેકરીઓ ઉપર પથરાઈ જાય છે, જે સૂર્ય છે એના કિરણો છે એ ટેકરી ઉપર પથરાઈ જાય છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. લિંગર્સ એટલે ઢળી પડવું, અને એની ઉપર જેન્ટલી એટલે એકદમ નમ્રતાથી. અને લવ લાઇટ છે, લવ લાઇટ એટલે મેં ફરીથી પણ વાત કરું છું, લવ લાઇટ શેનું સિમ્બોલ છે? તો રેઝ ઓફ સન, સૂર્યના કિરણો છે એનું સિમ્બોલ અહીંયા આપેલું છે લવ લાઇટ. તો સૂર્યના કિરણો છે એકદમ નમ્રતાથી એની ઉપર ઢળી પડે છે. ચલો નેક્સ્ટ સ્ટાન્જા. એન્ડ ધ બ્રેકિંગ ડે. બ્રેકિંગ ડે એટલે મોર્નિંગનો સમય છે. તો જ્યારે સૂર્ય ઉગે છે અને એનું જે ફર્સ્ટ કિરણ છે, એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ ધ ફર્સ્ટ ફેરી રે, ફેઇન્ટ રે, એટલે કે જ્યારે સૂર્ય ઉગે છે અને એનું પહેલું જે રે છે, રે એટલે કે કિરણ છે, ઓફ ધ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ. ફાઉન્ટેન એટલે ફુવારા. ફુવારા પણ શેની વાત કરી છે? પ્રેમના ફુવારાની અહીંયા વાત કરી છે. અનડાઇંગ એટલે કે ઇટરનલ, કે જેનું મૃત્યુ નથી થઈ શકતું, અમર છે, એવા ઇટરનલ, એવા એના ફુવારા, જેનો પ્રેમ છે ને એ ઇટરનલ છે, એટલે એના ફુવારા એની પર પથરાય છે. while the heart feels the thrills. અને એ શું કરે છે? જે ક્રિસ્ટીના છે એનું હાર્ટ છે, હૃદય છે, એમાં શું ફીલ કરે છે? શું ભરે છે? થ્રિલ્સ એટલે કે રોમાંચ એના હૃદયમાં ભરી દે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, એટલે કે હિલ્સ એટલે ટેકરીઓમાંથી આવતો જે અવાજ છે, જે પહાડીઓ પરથી જે અવાજ આવે છે. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન, એટલે કે માઉન્ટેન ઉપરનો અવાજ અને એનું જે રોમાંચ છે એ એના આત્માને, સોલ એટલે આત્મામાં એ કાયમ માટે રહી જાય છે. ડ્વેલ્સ, અહીંયા એક સિનોનિમ્સ આપેલું છે, જોઈ લો તમે, DWELLS. ડ્વેલ્સ એટલે શું? તો લીવ્સ અથવા રેસિડન્સ. આ ઘણી વખત પૂછાય છે એક્ઝામમાં, તો અંડરલાઇન કરીને પેન્સિલથી બાજુમાં લખી દો, ડ્વેલ્સ એટલે લીવ્સ અથવા રેસિડન્સ. તો આ હતી સરસ મજાની નાનકડી પોયમ. એક્ઝામમાં આના સ્ટાન્જા ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે. તો એ રીતે 2 થી 3 વાર રિવિઝન કરીને એના ક્વેશ્ચનનો કેવી રીતે આન્સર આપી શકાય એ આપ જરૂરથી જોઈ લેશો. થેન્ક યુ.